અને મેઘનાદ એટલે રાવણનો પુત્ર, અને મેઘનાદને એક વરદાન હતું. એને એક ઈશ્વર તરફથી એક વરદાન મળ્યું હતું કે તમારો સંહાર ગુડાકેશ વ્યક્તિ હશે ને એ જ કરી શકશે. ગુડાકેશ એટલે કે જે વ્યક્તિએ પોતાની ઊંઘ જે છે એની ઉપર કાબુ મેળવો હોય આવી જ વ્યક્તિ તમારો સંહાર કરી શકે. બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ છે ને એ તમારો સંહાર કરી ન શકે. અને લક્ષ્મણે એમનો સંહાર કર્યો, કારણ કે લક્ષ્મણે એમની જે ઊંઘ હતી એમની ઉપર વિજય મેળવ્યો હતો. અને એ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણ અયોધ્યા પરત ફરે. અયોધ્યાની અંદર રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થાય. અને આ સમયગાળાની વચ્ચે જ્યારે થોડી થોડી વારની અંદર નિંદ્રા દેવી જે છે એ લક્ષ્મણની આંખોની અંદર આવે અને જાય, એ સમયવાળાની અંદર લક્ષ્મણ મરક મરક હસતા હોય. અને કોઈ એને પૂછે કે રામનો રાજ્યાભિષેક થાય છે ને લક્ષ્મણ આપ હસો છો? અને ત્યારે લક્ષ્મણ બહુ મજાની વાત કરે કે 14 વર્ષ સુધી, અને ઉર્મિલા ત્યાં સુધી સૂતા છે જ્યારે રામનો રાજ્યાભિષેક થાય છે. આ વાતો જે છે એ રામાયણની અંદર લખી છે કે એ હું એટલા માટે હસું છું કે 14 વર્ષ સુધી જે દેવીને હું જીતી હતી, મેં એને મારી ઊંઘમાં એક ક્ષણ માટે પણ આવવા નથી દીધી. એ દેવી જે છે ને એ હવે મને મારી ઉપર કાબુ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મારે એ દેવીને, નિંદ્રા દેવીને 2 હાથ જોડીને વિનંતી એટલી કરવી છે કે મને બસ રામનો રાજ્યાભિષેક જોવા દો, અને એક ક્ષણ પૂરી થઈ જાય ને પછી આપ મારી ઉપર અધિપત્ય જમાવજો. આ 14 વર્ષની ઉર્મિલાની જે ઊંઘ મળી હતી ને આની પાછળની જે કંઈ ઘટના છે એ આવી રીતની છે.